નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। લેट्स જોइन ધ हैंड मेक द सोसाइटी बी एजुकेटेड। આવો આજ સાથ મિલાએ સમાજ કો શિક્ષિત બનાય। વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક છે એ તમારા માટે ખૂબ જોરદાર હતો અને આજનું જે પેપર હતું એના વિશે આપણે એનાલિસિસ કરશું કે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, કે ઘણા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝિંગ હતું કે આમાં શું પૂછાશે, કેવી રીતે પૂછાશે, પરંતુ વિદ્યાર્થી મિત્રોનો ટ્રસ્ટ હતો કે એસજીસી એપ્લિકેશનમાંથી જે કાંઈ મળશે એ સંપૂર્ણ સાચું હશે અને હા, એ ડેટાબેઝ ઉપર તમારું પેપર તમને અચૂકપણે જોવા મળ્યું હશે। જે લોકોએ એપ્લિકેશનનો કોર્સ પરચેસ કર્યો છે એ લોકો તો ટેન્શન ફ્રી થઈને એક્ઝામ જ આપે છે। તો ચલો આપણે આજનું એનાલિસિસ કરીએ। વિદ્યાર્થી મિત્રો, કાલે મેં તમને કીધું હતું કે જો તમને આ ટાઈપની એક્ઝામ હોય છે ને ડર લાગતો હોય છે, ફિયરનેસ તો આવે છે એક્ઝામમાં, કારણ કે અકાઉન્ટિંગ સબ્જેક્ટનું નામ સાંભળીને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડરી ગયા હતા, પરંતુ આવતીકાલે 25 અપ સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાયા હતા અને તેનો પણ બિલીવ હતો અને હા, આપણી સાથે જોડાયા પછી તેનું જોરદાર રિઝલ્ટ ગયું છે અને તે આપણે આજે એનાલિસિસ કરીને તમને બતાવશું। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારો જે સબ્જેક્ટ છે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ, એમાં આપણે લખેલું છે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને યુનિટ 1 બજેટિંગ એન્ડ બજેટરી કંટ્રોલ। હવે સેમ વિદ્યાર્થી મિત્રો, તમને જો આ ટાઈપનો દાખલો એક પૂછાયેલો હતો હેપી લિમિટેડ, મેં તમને આવતીકાલે પણ કીધું યુનિટ 1નું તમે પ્રિપેરેશન વ્યવસ્થિત કરજો એટલે તમને જલસા પડવાના છે। ચલો, આ દાખલો તમારે બેઝ ઉપર હતો, પણ હા, સેમ ટુ સેમ દાખલો તમારે જોવો છે ને, તો સેમ ટુ સેમ જે દાખલો પૂછવાનો છે એ પણ હું તમને બતાવી દઉં। ચલો, સ્પીડમાં સ્ક્રોલ કરું છું। ચલો વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મેક આઉટ ઓફ ધ કેશ બેલેન્સ ફોર ધ ઓક્ટોબર ટુ ડિસેમ્બર ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન। હવે અહીંયા તમને જો બેઠી રકમ આપણે જે તમને કરાવેલો હતો સોલ્યુશનવાળો દાખલો છે અને અહીંયા તમે જોઈ શકો છો। અને હા વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે ગણાવતો હોય સમ ત્યારે પણ મેં કીધું હતું ભાઈ જે પ્રેક્ટિસ સમ કહું ને એ વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને બેઠો દાખલો તમને તમારી એક્ઝામમાં પૂછાઈ ગયો છે। ચલો, કેટલી જલસા પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો। આ ટાઈપના દાખલા તમને માત્ર એસજીસી એપ્લિકેશનમાં જ જોવા મળશે અને સચોટ તમને માર્ગદર્શન જોવા મળશે। ચલો, યુનિવર્સિટીનું પેપર પણ બતાવી દો એટલે તમને આઈડિયા આવે। તમે તમારું પેપર સામે રાખજો અને એકવાર જોઈ લેજો। જો તમારી પાસે પેપર હશે, ક્વેશ્ચન પેપર, ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બંને લોકો જોઈ શકે છે અને આનું સોલ્યુશન પણ આપણે કરાવી લઈશું। સાથે મેં કીધું હતું ભાઈ વિડીયો લેક્ચર એ છે તમારા માટે છે, જે કાંઈ બી છે વિદ્યાર્થી મિત્રો, કે તમે આ ટાઈપના દાખલા જોશો તો તમને ઘણા બધા જલસા પડશે। ચલો, આઈ હોપ કે તમે આ દાખલો એનાલિસિસ કરી લીધો હશે। અને સાથે વિદ્યાર્થી મિત્રો, જો તમને એ બતાવી દઉં કે આ દાખલાની ગણતરી આ રીતે કરવાની હોય છે, તો આ દાખલાની ગણતરી ખૂબ ઇઝી દાખલો હતો અને મેં તમને કાલે કીધું હતું કે બસ તમે મારી રીતે પ્રિપેરેશન કરાવો છો એ રીતે કરશો તો તમે જલસાથી અને ટેન્શન વગર તમે પાસ થવાના છો અને સારા માર્ક્સ પણ આવશે। ચલો, જોઈ લીધું ને વિદ્યાર્થી મિત્રો। અને આ ટાઈપના આપણે દાખલા છે અને એનો પ્રેક્ટિસ સમ તમને સેમ ટુ સેમ આપેલો હતો કે મેં કીધું હતું ભાઈ તમે આ ટાઈપના દાખલા ગણશો તો તમને પણ મજા આવવાના છે। ચલો, તો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો લખેલું જ છે આપણે તમારું જે એક્ઝામનું પેપર હતું મે 2026માં અને તમે જોઈ શકો છો। અને હા, સાથે એક્સટર્નલ ડિપાર્ટમેન્ટ અહીંયા એવું લખેલું પણ છે। અને હા, તમારા માટે જે દાખલો આપણે કીધો છે એ બેઝ ઉપર તમને શરૂઆતમાં આપણે જે તમને ટાઈપનો દાખલો ગણતો એ ટાઈપનો દાખલો તમને પૂછેલો છે અને એડજસ્ટમેન્ટ તમને થોડાક ઓછા કરી દે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે જુઓ ને તો બેઠો દાખલો છે ને। ચલો, સામે તમારી રકમ રાખજો અને જોઈ લેજો। આપણે એકવાર સ્ક્રીનશોટ લઈને તમે જોઈ લેજો। બેઠી રકમ છે અને બેઠા સ્ટેપ છે અને તમને જે એડજસ્ટમેન્ટ કીધા છે, મજૂરી ખર્ચની બધું બેઠું છે। જોયું ને, આટલું તમને સરસ મજાનું આઈએમપી છે એ માત્ર ક્યાં મળે છે? એસજીસી એપ્લિકેશન પર જ જોવા મળશે। ચલો, હવે યુનિટ 3 વિશે પહેલાં આપણે ચર્ચા કરશું, કારણ કે મેં તમને કીધું હતું એ જ પ્લાનિંગ ઉપર હું તમને પહેલાં સમજાવીશ અને એ જ બેઝ ઉપર તમને અહીંયા દાખલા જોવા મળશે। ચલો, પહેલાં આપણે તમારે એસજીસીની એપ્લિકેશનની પીડીએફ જોઈ લેવાની છે, ત્યાર પછી તમે આ પીડીએફનો આપણે એનાલિસિસ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એમકોમ સેમ 1 અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ અને તમારા માટે યુનિટ 3 છે ડિસિઝન એનાલિસિસ અંડર માર્કેટિંગ સ્ટ્રેટેજી। ચલો, હવે આપણે આમાં પણ આઈએમપી દાખલા તમને જે કીધા હતા એ બતાવી દઈએ। શ્યોરિટી પ્રમાણે તમને કેટલા દાખલા પૂછાણા છે એ તમને પણ આઈડિયા આવે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલો જ દાખલો જે તમને ગણાવેલો છે જોઈ લો। 1500, 1300, પછી અહીંયા 15 આપેલા છે અને હા, બેઠો દાખલો તમને તમારા ક્વેશ્ચન નંબર 3માં પહેલો જ દાખલો પૂછવાનો છે
મનોહર નામ હતું. ચલો તમે તમારું પેપર સામે રાખજો ને એટલે તમને આઈડિયા આવી જશે સ્યોરિટી પ્રમાણે. ચલો અહીંયા એક્સેલવાળો જે નફા કેન્દ્રના આધારે દાખલો તમને ગણાવેલો છે એપ્લિકેશનમાં, અને જે લોકો નથી લીધો ને એ લોકો ઘણા પસ્તાવાના છે કે આજે દાખલા તરીકે પેપર ઘણા લોકોનું સારું નહીં ગયું હોય, અને જેનું સારું નથી ગયું ને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ટેન્શન ન લેતા નેક્સ્ટ ટાઈમમાં આપણે સેમ 2માં સાથે મળીને એવા દાખલા તમને ગણાવશું જેથી કરીને તમારું રિઝલ્ટ છે બેસ્ટમાં બેસ્ટ આવશે ને આવશે. ચલો, અને હા, જે દાખલા આપણે આઈએમપી છે ને એનું સોલ્યુશન પણ કરાવેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે વિચાર કરો કે તમે એમકોમમાં છો અને તમે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમમાં તૈયારી કરો છો, અને જે ટાઈપના દાખલા તમને ગણાવતા હોય અને એ ટાઈપના દાખલા તમને જો પરીક્ષામાં પૂછાય ને તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને સેટિસ્ફેક્શન મળે છે, અને વોટ્સઅપમાં પણ મેસેજ હોય છે, અને સાથે એને એવું પણ કીધું કે સર તમે જે આપેલું 65 અને 60 માર્ક તો આરામથી અમને આવવાના છે 70માંથી. ચલો, અને આ ટાઈપના દાખલા તમને માત્ર એપ્લિકેશનમાં જોવા મળશે. ટ્રસ્ટેડ એપ્લિકેશન છે અને લોએસ્ટ પ્રાઇસમાં તમને વિદ્યાર્થી મિત્રો આટલી બધી જોરદાર પ્રિપેરેશન કરવાની તૈયારી મળે છે. આજે તમે કોઈ પણ ક્લાસીસમાં જાઓ અથવા કોઈ પણ યુટ્યુબર પાસે જશો ને તો આ ટાઈપના દાખલાનું તમને સોલ્યુશન કરાવશે, અને સાથે માની લ્યો કે આ ટાઈપની પ્રિપેરેશન કરાવે છે તો એ તમે જરૂરથી કહેજો. અને હા, આ તો એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ છે, અને હા, એમનેમ નથી કહેવાતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ આજે તમને પ્રૂફ કરીને પણ બતાવ્યું છે. અને વિદ્યાર્થી મિત્રો આવા તો આપણા કેટલા પણ પાસ્ટ રેકોર્ડેડ છે અને ટ્રસ્ટેડ છે. ઓલરેડી આપણી સાથે જે લોકો બીકોમથી પણ જોડાયેલા હતા, જે ઓલ્ડ કોર્સમાં હતા, એટલે કે માની લો કે જે 2019નો કોર્સ હતો એવા વિદ્યાર્થીઓને પણ ખબર છે. અને હા, 2000 આપણે જે એનઈપી લાગ્યું છે એના બેઝ ઉપર પણ એમકોમ અને બીકોમના વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયા છે, અને ટ્રસ્ટેડ એપ્લિકેશન છે એટલા માટે. ચલો, તમે જોયું હશે, અને હવે તમને યુનિવર્સિટીનું પેપર બતાવીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારું પેપર સામે રાખજો. અને હા, મેં તો તમને એકવાર બતાવેલું છે ઓલરેડી. આ પેપર તમારી પાસે છે, જુઓ છે ને, સરસ મજાનું પેપર છે. અને હવે ઘણા લોકોને જોવે એનો જીવ બરવાનો છે કે સર તમે આવું પહેલાં કહેતા હતા, અમને ટ્રસ્ટ ન હતો, અમે થોડોક વિશ્વાસ કર્યો હોત તો ઘણું બધું અમને પણ બેનિફિટ મળત. પણ વિદ્યાર્થી મિત્રો ટેન્શન ન લેતા, હજી એકવાર કહું છું કે તમારો જે નેક્સ્ટ સબ્જેક્ટ છે ફાઇનાન્સ મેનેજમેન્ટ એન્ડ પોલિસી, એ ખરેખર હાર્ડ પેપર હશે, અને એમાં પણ તમારે થોડાક પ્રેક્ટિકલ સમ પૂછવાની શક્યતા રહેશે. એટલા માટે હજી પણ હું તમને ઓફર આપું છું. અને હા, તમારા માટે બેસ્ટ એન્ડ બેસ્ટ ઓફર લાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે ખાસ કરીને તમને થોડી ઘણી અપડેટ છે એ મળે એટલા માટે, અને આપણે રાઇટ ડાયરેક્શનમાં વર્ક કરવું છે એટલા માટે. તો તમે ચિંતા ન કરતા વિદ્યાર્થી મિત્રો, એના બેઝ ઉપર પણ હું તમારું પેપર કેવું હશે, કેવી રીતે નહીં પૂછાય, શું પૂછાશે અને કેટલું નથી પૂછાવાનું, એ બધું આપણે એના માટે પણ આપણે ટૂંક સમયમાં આપણે આઈએમપી સેશન હમણાં લાવશું, અને જે કરીને તમને ઘણી બધી પ્રાયોરિટી મળશે. ચલો, હવે આપણે યુનિટ પહેલાં આપણે થિયરિકલ ક્વેશ્ચનમાં જઈએ એટલે આપણે પ્રોબ્લેમ ન પડે. ચલો, થિયરિકલ ક્વેશ્ચન છે. હવે તમે જો ઉત્પાદન જીવનચક્રના તબક્કા છે, ગુણવત્તા પડતરનું વર્ગીકરણ છે, મૂલ્ય વિશ્લેષણના ફાયદા છે, અને હા, આ બધા દાખલા છે ને, અને આ બધા થિયરીના ક્વેશ્ચન છે ને એ પણ આપણી એપ્લિકેશનમાં તમને જોવા મળે છે. ચલો, પહેલાં એ પણ બતાવી દઉં. યુનિટ 4, કારણ કે મેં તમને પ્લાનિંગ વાઇઝ કીધું હતું ને, એ જ બેઝ ઉપર તમારું પેપર તમે લખ્યું હશે ને તો આરામથી તમારે યુનિટ 1, યુનિટ 3 અને યુનિટ 4 આ મેં કીધું હતું કે તમે આ રીતે પ્લાનિંગ કરશો ને તો સારા માર્ક આવશે ને આવશે. અને જે લોકોનું જોરદાર પેપર ગયું છે ને એ પણ કોમેન્ટમાં કરજો કે હા સર તમારા જેવા એક્સપ્લેનેશન કરાવેલા છે, એ સમ અમે જોયા હતા, અને એ જ બેઝ ઉપર અમને આઈએમપી સેશનના દાખલા છે અમારી એપ્લિકેશનમાંથી, એટલે કે મીન્સ કે આપણી જ એપ્લિકેશન છે. એસસીસી એક પરિવાર છે, અને હા, જ્યાં તમે ટ્રસ્ટેડ છે, અને આ ટાઈપના દાખલા અમે તમારી એક્ઝામ આવશે ત્યારે તમને જરૂરથી આ ટાઈપના દાખલા જ ગણાવશું. એટલે વિદ્યાર્થી મિત્રોનો ખોટો સમય પણ બગડશે નહીં, અને તમારે એક જોરદાર કોમેન્ટ કરવાની છે. ચલો, આજે ફટાફટ પોતપોતાની રીતે એક સારી એવી કોમેન્ટ કરી દેજો, એટલે જેથી કરીને અમને પણ અંદરથી મોટિવેશન મળે. ચલો, આપણે એનાલિસિસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તમારા સબ્જેક્ટનું નામ અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ છે, અને ગુજરાતી મીડિયમના આપણે અહીંયા ક્વેશ્ચન બતાવશું. અને હા, હવે આની અંદર મેં તમને કીધું ભાઈ મૂલ્ય ઇજનેરીના ફાયદા છે, અને ત્યાર પછી ક્વેશ્ચન 2 તમને કાલે પણ કીધું તો પૂછાશે, અને ઓલરેડી તમારે પૂછાઈ ગયો છે ઉત્પાદન જીવનચક્રના તબક્કા. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 છે ગુણવત્તા ખર્ચનું મહત્વ છે, એ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતું. ચલો, તો આ તમે આઈએમપી ક્વેશ્ચન અહીંયા જોઈ શકો છો. મેં તમને કાલે પણ 2-3 ક્વેશ્ચન બતાવેલા હતા, એ જ બેઝ ઉપર તમને આરામથી પૂછાયેલા છે. અને હવે આપણે યુનિટ 2ની પણ વાત કરશું. ચલો,
ચલો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો એમકોમ સેમેસ્ટર 1 અને અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ ડિસિઝન એનાલિસિસ અંડર ધ ડિફરન્શિયલ કોસ્ટિંગ યુનિટ નંબર 2 છે અને એના બેઝ ઉપર તમારે જે આપણે દાખલા કીધા હતા એટલે કે ક્વેશ્ચન નંબર 2 આપણે પીડીએફમાં તમે જોઈ લ્યો, અહીંયા તમને જોવા મળશે. ચલો છે મલઈ કો લિમિટેડ મેન્યુફેક્ચરિંગ છે 3 પ્રોડક્ટ્સ તમને આપેલી છે A B C સેમ ટુ સેમ આ જ બેઝ ઉપર તમને આ ટાઈપનો દાખલો તમારી પરીક્ષામાં તમને જોવા મળેલો છે અને જેમાં વિદ્યા નામ છે, વિદ્યા કંપની, ખાસ યાદ રાખજો વિદ્યા કંપની વાળો સેમ ટુ સેમ એટલે મીન્સ કે આના જેવો તમને 1.5 ગણી કરીને રકમ પૂછેલો છે. ચલો હવે આનું સોલ્યુશન તમને બતાવી દઈએ. ચલો આનું આપણે સોલ્યુશન પણ કરાવેલું હતું અને વિદ્યાર્થી મિત્રો આ દાખલો કેમ ગણવો એની સંપૂર્ણ ડિટેલ્સ છે આપણી એપ્લિકેશનમાં તમને જોવા મળેલી હતી અને અહીંયા સાથે આપણે પ્રૂફ વાઇઝ દાખલા તમને ગણાવેલા હોય છે, કઈ રીતે તમારે શોર્ટકટ મેથડથી કરવા, કેવી રીતે દાખલો ગણવો, શું કરવું શું ન કરવું બધું તમને કહીએ છીએ. એ બેઝ ઉપર દાખલા ગણો ને તો જીવનમાં ક્યારેય કેટી આવતી નથી. ચલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે નમન લિમિટેડ છે ABC કરીને નામ છે અને સાથે આ દાખલો નહીં પરંતુ હા આ જે દાખલો તમને કીધો તો વિદ્યા લિમિટેડવાળો સેમ ટુ સેમ 1.5 ગણી રકમ કરીને તમને પૂછેલો છે. આ આસપાસના થોડાક વર્ડ્સ છે એ એક બે ડિફરન્સ છે, બાકી તમને એમાં ક્યાંય પ્રોબ્લેમ પડતો એવો નથી અને જે ટાઈપના આપણે હવાલા કર્યા હતા એ જ બેસ ઉપર તમને પૂછાણા છે. તો ચલો જલસા પડે ને અને આજે તમારું પેપર જોરદાર ગયું ને તો જોરદાર કોમેન્ટ કરવાની છે, ફટાફટ કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ વિષય પણ ટૂંક સમયમાં આવે છે, તમે રાહ ન જોતા. અને વિદ્યાર્થી મિત્રો જો તમારે કોર્સ પરચેસ કરવાનો બાકી છે તો ફટાફટ એસસીસી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે તમારી જે પ્રીમિયમ પીડીએફ છે એ મેળવી શકો છો. ખાસ કરીને આ ટાઈપની ઓફર છે અમે તમારા માટે જ ખાસ લાવતા હોઈએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો એટલે જ કહે છે કે એસજીસી પ્રીમિયમ નોટ્સ છે એ વિદ્યાર્થીનો ટ્રસ્ટ છે અને હંમેશા રહેશે ને રહેશે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જે કાંઈ કીધું હતું હવે કહેજો કેટલું સાચું પડ્યું છે કે ભાઈ એક્ઝામમાં જરૂર તમને પૂછાશે. આપણે લાસ્ટ યર અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન હશે બંને તમને આપશું અને લખતા જ તમારે માર્ક આવે છે, શું વાંચવું શું ન વાંચવું, કેવી રીતે વાંચવું અને એક્ઝામમાં પેપર કેવી રીતે ઇમ્પ્રેસ કરવું અને એક્ઝામના એક દિવસમાં ફૂલ રિવિઝન કેમ કરવું આ બધું તમને માર્ગદર્શન ક્યાં મળે એસજીસી એપ્લિકેશનમાં જરૂરથી જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો કાલ તમારા માટે આપણે બાય 1 અને ગેટ 2ની પ્રાઇસ ઓફર રાખેલી હતી. જે લોકોએ લીધું છે ને એને તો જલસા પડવાના છે, કારણ કે મેં કીધું હતું કે ભાઈ નેક્સ્ટ પેપર તમારું થોડુંક હાર્ડ હશે. ચલો હાર્ડમાં હાર્ડ પેપર હશે તો એ તમારું થોડુંક હાર્ડ હશે. એ કયું પેપર છે વિદ્યાર્થી મિત્રો? ફાઇનાન્સ મેનેજમેન્ટ એન્ડ પોલિસી, કારણ કે આ સબ્જેક્ટ થોડો ટફ પડશે. વિદ્યાર્થી મિત્રોને લાગશે કે સર થિયરી છે, થિયરી વાંચો પણ ના વિદ્યાર્થી મિત્રો ક્યારેક એમાં સમ પણ પૂછવાની શક્યતા રહેશે, થિયરીના ઓપ્શનમાં હશે અને કઈ રીતે તમે થિયરી લખશો એનું પણ થોડુંક તો નોલેજ તો હોવું જ જોઈએ ને. અને હા સાથે મેનેજમેન્ટ ઓફ સેલ કરીએ એ તો થોડોક ઇઝી સબ્જેક્ટ છે એટલા માટે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે આ કોર્સ પરચેસ કર્યો હશે અને મેં તમને કાલે પણ કીધું હતું કે સફળતા એક દિવસમાં નથી મળતી, એક દિવસ જરૂરથી મળશે અને જે શરૂઆત આજથી તમારે કરવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું હજી તમારે 2 સબ્જેક્ટ પરચેસ કરવાના છે તો હજી તમે બમ્પર ઓફરનો લાભ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમારી કોમેન્ટ હશે કે હા સર અમે કોર્સ પરચેસ કરો છે કેટલો ડિસ્કાઉન્ટ મળશે તો તમને ત્યાં અવેલેબલ કરી દેવામાં આવશે તમારી કોમેન્ટને ધ્યાનમાં રાખીને. અને હા વિદ્યાર્થી મિત્રો આ એક શ્રી ગણેશ ક્લાસિક પરિવાર છે જેમાં મોડું કરીને પાછળથી પસ્તાવો ન થાય એ માટે આજે એક પ્રથમ પગલું તો તમે ભરી શકો છો. ચલો અને તમારા સપનાને સાકાર કરવા માટે માત્ર ને માત્ર એક જ એપ્લિકેશન છે જે તમને સાચી દિશામાં લઈ જવાના છે અને રાઇટ માર્ગદર્શન આપવાના છે. તો એસજીસી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની બાકી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તમે ફટાફટ તમે ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને તમારું એક સ્ટેપ છે એ તમે આગળ વધી શકો છો, કારણ કે એમકોમ સેમ 2ની એક્ઝામ પણ ટૂંક સમયમાં આવી રહી છે એટલા માટે. અને એસજીસી માત્ર કોર્સ નથી, દરેક વિદ્યાર્થીઓના રિઝલ્ટ પાછળ એક ઉભેલું એક પરિવાર છે. ચલો ટાટા બાય બાય. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા આપણે મળતા રહેશું, ત્યાં સુધી આવજો.